अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જે પૂરી કાયનાતનો ખાલિક અને માલિક છે અને સાથોસાથ આ કાયનાતનો પાલનહાર પણ છે। એવું નથી કે પોતાની મખલૂકને પેદા કર્યા બાદ એના હાલ પર છોડી દીધા હોય, ના બલકે એની સાર સંભાળ અને એની પરવરિશ પણ ખુદાએ પોતાના શીરે રાખી છે। એ ખાલિક છે, સાથોસાથ રાઝિક પણ છે। પોતાના બંદાઓને જો હયાત અને જિંદગી આપી છે તો જિંદગીની સહુલતો રિસ્ક અને રોઝી રૂપે ખુદાએ તેને પૂરી પાડી છે। દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કે જેઓ અલ્લાહના તરફથી આપણી હિદાયતના ઝરિયા છે અને આખિરતની અંદર આપણી નજાતના વસીલા છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદતની તારીખ બાજુમાં છે, જેથી આ મહત્વની વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ કલમા પડવા વાળા તમામ મુસલમાનોની ખિદમતમાં પેશ કરું છું। ખુદા ઇન્શાઅલ્લાહ રસૂલનો કલમો પડવાની સાથોસાથ રસૂલની સુન્નત પર અમલ કરવાની આપણને બધાને નેક તૌફીક અતા ફરમાવે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને આપણે લાંબા સમયથી નહજુલ બલાગા વિશે ચર્ચા કરતા આવ્યા છીએ। નહજુલ બલાગાનો 91મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા અને એ જ ખુતબાને આજે આગળ વધારવા માંગુ છું। આ ખુતબાની અંદર અમીરુલ મુમિનીન લોકોને ખુદાની મારિફત તરફ બોલાવે છે। અલ્લાહની ઓળખાણ, ખુદાની ઓળખ કેવી રીતના મેળવવી, આવો અમીરુલ મુમિનીનથી આપણે શીખીએ। જેવી રીતના એક માણસે માંગણી કરી હતી, મૌલા તમે મને ખુદાની સિફાતનું એવું બયાન સંભળાવો, એવી રીતના ખુદાના ગુણો અને સિફતોને બયાન કરો જાણે એમ કે અમે નજરોથી ખુદાને જોતા હોય। ખુદા કેવો છે અમારે ઈ સમજવું છે। મૌલા બધા લોકોને મસ્જિદમાં જમા કરી અને મિંબર પરથી આ ખુતબાને બયાન કરે છે। ખુતબા નંબર 91 નહજુલ બલાગાનો, જેનું નામ છે ખુતબે અશબાહ। એની અંદર અમીરુલ મુમિનીન જે ખુદાની મારિફત, ખુદાની સિફતોની વાતોને બયાન કર્યા છે, એ જ ખુતબા આપણી ચર્ચામાં છે। એનો એક પેરેગ્રાફ આજે આપણે રજૂ કરવો છે। વાત અહીંયા સુધી પહોંચી હતી કે ખુદાની સિફાત, ખુદાને ઓળખવું હોય તો એની મખલુકાતને જોવામાં આવે, એને જે ચીજોને પેદા કરી છે એની બનાવટને જોવામાં આવે, કેટલી બારીકીની સાથે, કેટલી હિકમતની સાથે ખુદાએ આ દુનિયા અને એની અંદર રહેલી ચીજોને બનાવી। इंसान जो खुद પોતાના जिस्म पर नजर નાખે તો કેટલી અજીબ વાતો ખુદ ઇન્સાનના જિસ્મમાં જોવા મળે છે। કેટલી બધી રગો છે, કેવી એની ગોઠવણ અને રચના છે, દરેક ચીજ એની જગ્યા ઉપર છે। કોઈ જો જરાક આગળ પાછળ થઈ જાય કેટલી તકલીફ ઇન્સાનના બદનમાં અનુભવાય છે। આ ખુદા છે કે જેણે બાળપણની અંદર, જ્યારે માના પેટમાં આપણે હતા ત્યારે આપણા બદનમાં આવું બધું પેદા કર્યું છે અને આ આખી જિંદગી ચાલે, 60, 70, 80, 90 વર્ષ સુધી, 100 વર્ષ સુધી ચાલે એવું બદન ખુદાએ આપણા માટે બનાવ્યું છે। એક એક બારીકી બનાવટને જોઈએ ખુદાના હોવાની, ખુદાના ઇલ્મની, ખુદાના કુદરત અને હિકમતની આપણને જાણ થાય છે। વાત અહીંયા સુધી પહોંચી હતી। હવે ત્યારબાદ ઇમામ લોકોની સાથે વાત કરતા કરતા, લોકોથી ખિતાબ કરતા કરતા ખુતબાની દરમિયાન જ ખુદાથી વાત કરવા લાગી જાય છે। ખુદાને ખિતાબ કરતા, ખુદા સાથે વાત કરતા ઇમામ આ જુમલાઓને બયાન કરે છે। આ પણ ફસાહત વ બલાગતનો એક તરીકો છે। વાત કરતા કરતા મુખાતબને બદલવું। લોકો સાથે ખિતાબ છે પણ વાત સીધા ખુદા સાથે કરવા લાગ્યા, પોતાની વાતને મજબૂત બનાવવા માટે, પોતાના વાતના વજનને વધારવા માટે ઇમામ ખુદાની સામે જોઈ
આસમાન તરફ જોઈ ખુદાથી ખિતાબ કરતા કહે છે ફઅશહદુ અન્ન મન શબ્બહકા બિતબાયુન અઅઝાઈ ખલ્કિક. એ ખુદા, તારા બંદાઓમાંથી જેણે પણ તને તારી મખલુકાત સાથે સરખાવ્યો છે, એમ વિચારી લીધું કે ખુદા પણ આપણા જેવો છે, અને આવું વિચારીને બેઠા છે. વતલાહુમે હિકાક મફાસિલહિમ અલમુંતજિબતિ લિતદબીર હિકમતિક. અને ખુદાના પણ આવા જ અંગો છે, હાથ પગ છે, જેવા આપણા બદનમાં છે, એકબીજાથી જોડાયેલા છે. ખુદા માટે જેણે આ રીતના ફર્ઝ કરી લીધું અને માની લીધું, લમ યઅતકિદ ગૈબા ઝમીરિહી અલા મારિફતિક. એ ખુદા, એવા લોકોએ હરગીઝ દિલના ઊંડાણથી તને જેવો છે એવો નથી ઓળખ્યો. આ વાત, આ જુમલા હકીકતમાં એ લોકોને જવાબ છે કે જેઓએ આવો અકીદો પોતાના દિલોમાં પેદા કર્યો હતો. અર્થ કર્યો હતો કે ઇસ્લામની શરૂઆતમાં અમુક ગ્રુપ એવા ફિરકાઓ હતા જેને કહેવાય છે મુજસ્સમા અથવા તો મુશબ્બિહા. આ લોકોનો અકીદો એવો હતો કે ખુદા પણ આપણા જેવો જ છે, ખુદા પણ આપણી માફક જ હાથ અને પગ રાખે છે. ફરક એટલો છે કે આપણે બહુ નાના છીએ ને ખુદા બહુ મોટો છે. એનો પગ આટલો મોટો છે, એનો એક હાથ મશરિકમાં તો બીજો હાથ મગરિબમાં. અને આવી બધી વાતો ખુદાની શાનમાં મનસૂબ કરતા અને ખુદાના બારામાં બયાન કરતા. ઇમામ જવાબમાં કહે છે, ના, હરગીઝ નહીં, બલકે અલ્લાહની મખલૂકને જોઈ, ખુદાએ કેવી રીતના એને પેદા કર્યો એને જોઈ અને ખુદાના હિકમત અને ઇલ્મને આપણે જોવાના છે. લોકો એમ સમજી બેઠા કે નહીં, અલ્લાહની મખલૂકને જુઓ અને એના જેવો જ ખુદાને ફર્ઝ કરી લ્યો. હરગીઝ એવું નથી. એટલે જ ઇમામ ખુદાની બારગાહમાં અર્ઝ કરે છે, ખુદાએ ગવાહી આપું છું, એ લોકો કે જેણે તને તારી મખલૂક સાથે સરખાવ્યો, એમ સમજવા લાગ્યા કે જેવી રીતના મખલુકાતના હાથ અને પગ છે અને એ બદન સાથે જોડાયેલા છે, તારા માટે પણ એવું જ છે. હરગીઝ એવા લોકોએ દિલના ઊંડાણથી તને ઓળખ્યું નથી. વલમ યુબાશિર કલ્બહુલ યકીન બિઅન્નહુ લા નિદ્દ લક. આ લોકોના દિલમાં યકીન જ નથી આવ્યું કે ખુદા એવી ઝાતનું નામ છે કે એની કોઈ મિસાલ નથી. કોઈ ચીજને આપણે ખુદા સાથે ના સરખાવી શકીએ કે ખુદા આના જેવો અથવા આ ચીજ ખુદા જેવી. નહીં, ખુદાની કોઈ મિસાલ નથી. કોઈ ચીજથી ખુદાને આપણે સરખાવી ના શકીએ. કોઈ ચીજથી આપણે એની શબીહ તરીકે ના પેશ કરી શકીએ કે ખુદા આના જેવો છે. આપણા મગજના વિચારોને ગમે તેટલા દોડાવીએ અને એક શકલું સુરત આપણે મગજમાં પેદા કરીએ ને તો પણ એમ નથી કહી શકતા કે ખુદા આના જેવો છે. ના, એ જે આપણા મગજમાં બનાવ્યું છે ને એને આપણે પેદા કર્યું છે, અને ખુદા એ છે કે જેણે આપણને પેદા કર્યા છે. અમીરુલ મુમિનીન આ રીતના એવા લોકોને જવાબ આપી રહ્યા છે કે હરગીઝ એવું ગુમાન પણ ના કરો ખુદાબંદે આલમ ને પોતાના જેવો સરખાવવા લાગ્યા. એ ખુદા જેઓએ આવો અકીદો રાખ્યો ને એ લોકો તો તને બરાબર ઓળખા જ નથી. વકઅન્નહુ લમ યસ્મા તબરઅ અત્તાબિઈન મિનલ મતબૂઈન ઇઝ યકૂલૂન. દુનિયામાં ભલે આવા અકીદાઓ પેદા કરી લીધા, પણ કયામતના દિવસે તો બધા પડદા હટી જશે ને, હકીકત વાઝિહ થઈ જશે ને કે દુનિયામાં ખુદાને આપણે જેવો સમજતા હતા, ખુદા એવો નથી. ઈ ઝાત કંઈક અલગ જ છે. જ્યારે આ બધા પડદા હટી જશે ને એટલે એ લોકો જેઓ આ બુરા અકીદાને લઈને ફરતા હતા એ લોકો જ પોતાના લીડરોને, પોતાના આ ફિરકાના રહેબરોથી દૂર ભાગશે. કયામતના દિવસે કુરાન મજીદમાં આ વાત મૌજૂદ છે કે બુરા અકીદા તરફ બોલાવનારા લોકો, એના ફોલોવર્સ, એની પાછળ ભાગવા વાળા લોકો, એના જેવો અકીદો અપનાવવા વાળા લોકો, આ લોકો કયામતના દિવસે ભાગશે એવા લોકોથી કે શા માટે તમે અમને ગુમરાહ કર્યા. તલ્લાહી ઇન કુન્ના લફી ધલાલિન મુબીન. કયામતના દિવસે આ ખબર પડી જશે કે જે અકીદો, ગલત અકીદો આપણે દુનિયામાં લઈને બેઠા હતા એ તો ખુલ્લી ગુમરાહી હતી. ઇઝ નુસવ્વીકુમ બિરબ્બિલ આલમીન. અમે તો ખુદાને તમારી સાથે સરખાવી લીધા હતા
અમે તો તમારા અકીદા પાછળ ભાગતા હતા, તમે જેવી રીતના કહેતા હતા એમ અમે ખુદાને માનતા હતા, જેવા તમે છો ખુદાને પણ તમારી સાથે સરખાવીને અમે માન્યા હતા. આ બધા અકીદાઓ ખોટા હતા, એની જાણકારી કયામતના દિવસે જાહેર થશે. અને આ રીતના અમીરુલ મુમિનીન લોકોને જવાબ આપે છે, નહીં, પોતાના અકીદાઓને સુધારો, ખુદા વિશે, અલ્લાહની તૌહીદ વિશે, ખુદાના એક હોવા વિશે, ખુદાની સિફાત વિશે જ્યાં ને ત્યાં જવાની જરૂર નથી. આવી ઈ હસ્તીથી આપણે આપણા ખરા અકીદાને લઈએ કે જેઓએ રસૂલુલ્લાહ બાદ આ ઉમ્મતની હિદાયતની જવાબદારીને પોતાના શિરે લીધી. રસૂલે ખુદા જો ઇલ્મના શહેર હોય તો અલી ઇલ્મના દરવાજા છે. આવી આ ઇલ્મના દરવાજાથી આપણે ખુદાની મારિફતને લઈએ, ખુદાની સિફાતને જાણીએ કે ખુદા કેવો છે. અમીરુલ મુમિનીન હજી પણ આગળ ખુદાની સિફાત, ખુદાના તૌહીદના બયાનને આગળ વધારતા અમુક વાતોને બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર આપણે કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલના બારામાં ચાહું છું કે એક મસલો કે જેને આયતુલ્લાહ સિસ્તાની હફિઝહુલ્લાહ પોતાની તૌઝીલ મસાઇલના શરૂઆતમાં જ લખે છે, અને તે આ કે દરેક ઈ અહેકામ, દરેક ઈ મસાઇલ કે જેની આપણને હર રોજ જરૂરત પડતી હોય ને એને શીખવું વાજિબ છે. તૌઝીલ મસાઇલમાં સેંકડો મસાઇલ હોય, કેટલા સો મસલા છે, કેટલા, બલકે હવે તો 1000 ની અંદર વાત ગઈ ને, જે નવી તૌઝીલ મસાઇલ છે, હજારો મસલા છે. શું બધાને શીખવા વાજિબ છે? ના, 1000 મસલા શીખવાની જરૂર નથી. 200-500 શીખીએ તો ના, એટલું વાજિબ નથી. પણ જે 20-25 મસલા, 30-40 મસલા કે જેની હર રોજ આપણને જરૂર પડે છે, આને શીખવા તો વાજિબ છે. જો ઈ મસાઇલ શીખા વગર કોઈ ઇબાદતો કરવા લાગી જાય, અલ્લાહની બંદગી કરવા લાગી જાય, આટલો સમય પણ આપે, આટલી મહેનત પણ કરે, આટલો ભોગ આપે, પણ મસાઇલ ન આવડવાના કારણે જો એની ઇબાદતમાં ખલલ પડે, ગલત થાય, સહી અદા ના થાય, તો દેખીતી વાત છે એવા અમલ કબૂલ પણ નથી થવાના. મસાઇલ શીખવા તરફ ધ્યાન આપવામાં આવે. અને ઈ મસાઇલ માણસ વિચારીને એક લિસ્ટ બનાવે પોતાની સામે, એવા કયા મસલા છે કે જેની મને હરરોજ જરૂરત પડે છે. દેખીતી વાત છે નિકાહ અને તલાકના મસલા તો હરરોજ પોતાને લાગુ ના પડતા હોય. ઝકાત કે જે ઘેટા બકરા ઉપર, સોના ચાંદીના સિક્કા ઉપર દેવાની હોય, એ તો આપણને લાગુ ના પડતું હોય. પણ વુઝુના મસાઇલ, પાક, તહારત અને નજાસતના મસાઇલ, હલાલ હરામ ખાવા પીવાની બાબતો, નમાઝ કે જેને 5 વખત આપણે પઢીએ છીએ, આવી બધી ચીજો કે જેના મસાઇલ આપણને હરરોજ જરૂરત પડે છે. ઓછામાં ઓછું 3 વખત આપણે વુઝુ કરીએ છીએ, આપણે 5 વખત નમાઝ પઢીએ છીએ, આપણે પાક અને તહારત વાળા કપડાં પહેરીએ છીએ. આ બધું આપણા માટે વાઝેહ અને ક્લિયર હોવું જોઈએ, જેથી જ આપણે ખુતબે જુમાની અંદર અંતમાં અમુક મસાઇલ બયાન કરતા હોય, અને મારો ઈરાદો છે કે આપણે આવા રોજિંદા પેશ આવવા વાળા મસાઇલને રિપીટ પણ કરતા રહીએ કે જેથી આ મસાઇલ આપણા ધ્યાનમાં રહે. અને એવું ના બને કે ઇબાદતનો જઝ્બો તો આપણી અંદર હોય, ઇબાદત માટે આપણે આવતા તો હોય, પણ મસલો ન જાણવાના લીધે આપણી ઇબાદતોમાં કંઈ પ્રોબ્લેમ આવી જાય, સહી રીતના અદા ના થાય, અને આપણી નમાઝ, આપણી ઇબાદતો ગલત રીતે અદા થાય. એનાથી બચવા માટે આપણે અહેકામ અને મસાઇલ શીખવા જરૂરી છે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ખુદાયા જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારા આમાલ થકી એમના દિલને રાઝી અને ખુશનૂદ ફરમા. ربنا تقبل منا إنك أنت السميع العليم.